સુરત જિલ્લાના કડોદરા અને કામરેજ વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગના વધતા કેસોમાં કડોદરા જેડીસી પોલીસને સફળતા મળી। પોલીસે 2 શાતીર આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી 25 ચોરાયેલા મોબાઈલ ફોન અને મોટરસાયકલ સહિત કુલ 3.20 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો। બંને આરોપીઓએ અન્ય સાગરીતો સાથે મળીને ચોરીની કબૂલાત કરી, જ્યારે વધુ 2 આરોપીઓની શોધખોળ ચાલી રહી છે। આજે કડોદરા પોલીસે આ ગુનાઓ ડિટેક્ટ કર્યા છે। આ ગુનાઓ ઉપરાંત પોલીસ સ્ટેશન વિસ્તાર બહારના કેટલાક ગુનાઓ પણ ડિટેક્ટ થવા પામ્યા છે, જેની અંદર કડોદરા પોલીસે 2 આરોપીને હાલ અરેસ્ટ કર્યા છે અને એમના કબજામાંથી અલગ અલગ ટોટલ 25 મોબાઈલ રિકવર કરેલા છે। જે 25 મોબાઈલની વેરીફાઈ કરતા એના IMI નંબર, એની અંદરના રજિસ્ટ્રેશન નંબરના આધારે વેરીફાઈ કરતા ટોટલ 7 ગુના ડિટેક્ટ થવા પામેલા છે અને અન્ય મોબાઈલ બાબતે પણ હાલ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે। જે 2 આરોપી હાલ અરેસ્ટ કરવામાં આવ્યા છે તેમાં એક છે દીપક રાકેશભાઈ વસાવા અને તે પોતે મૂળ ધોરણ પારડી પારસીપડ્યું કામરેજ તાલુકાનો વતની છે। બીજો જે આરોપી પકડાયો છે તે સાહિલ સનાભાઈ રાઠોડ, જે ખોલવડ ભાદા ગામ ભાદા કોલોની કામરેજ તાલુકાનો વતની જણાયેલ છે। અન્ય 2 આરોપી જે એમને મદદગારી કરી છે તે પકડવાના બાકી છે, વોન્ટેડ બતાયેલ છે। આ જે પકડાયેલા આરોપીઓ છે એમની જોડેથી ટોટલ 3,20,198 રૂપિયાનો મુદ્દામાલ હાલ પોલીસે કબજે કરેલ છે અને જે 2 આરોપી પકડાયા છે એમાંથી દીપક વસાવા નામનો જે આરોપી છે તેની વિરુદ્ધ ઓલરેડી 9 ગુના રજીસ્ટર્ડ થયેલાનું હકીકત જાણવા મળેલ છે, તેમજ સાહિલની વિરુદ્ધ પણ 1 ગુનો અગાઉ રજીસ્ટર્ડ થયેલાનું તપાસમાં હાલ જણાયેલ